નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય ગુજરાતી, જેમની જે 31 ઓગસ્ટના રોજ લેવાયેલી જે એકમ કસોટી છે એનું 100% સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન બેંકનું ચર્ચા કરવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે, જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પેપરની। તો આપણું પેપર જે પ્રશ્ન બેંક છે ધોરણ 4 વિષય ગુજરાતી, જેની તારીખ 31/8/2024 રોજ લેવાયેલ છે, જેમાં પ્રકરણ 1 અને 2 નો સમાવેશ એમાં થયો છે। તો આમાંથી જ આપણા વર્ગ શિક્ષકે 25 ગુણનું છે પેપર કાઢેલું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ વિભાગ 1 એટલે કે પ્રશ્ન 1 ની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીએ। હા, આમની સોલ્યુશનની પીડીએફ પણ તમને મળશે, ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। ચાલો, સરસ મજાનો તમને પેરેગ્રાફ આપેલો છે, તમારે વિડીયો પોઝ કરીને વાંચી લેવાનો છે। ચાલો આપણે એના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ કે ભાઈ પૂનમ માતાને સી વિનંતી કરે છે? તો કે પૂનમ શું વિનંતી કરે છે? માં, મને સ્કૂલે જવા દો, હું 2 દિવસથી ઘરે છું, હું કંટાળી ગઈ છું। બીજો સવાલ, પૂનમના મમ્મીએ પૂનમને શા માટે આરામ કરવા કહ્યું? તો કે પૂનમ બીમાર હતી એટલે તેને આરામ કરવા કહ્યું હતું। પૂનમ કંટાળી ગઈ હતી કારણ કે, તો કે પૂનમ છે કંટાળી ગઈ હતી કારણ કે તે 2 દિવસથી ઘરે હતી। ચોથો સવાલ, આ ફકરામાં કયા અંગ્રેજી શબ્દો વપરાયેલા છે? તો કે સિક એટલે બીમાર અને ફીવર એટલે તાવ, આ 2 શબ્દો વપરાયેલા છે। પૂનમે ઘરે કંટાળો આવતો હતો છતાં કેમ તે સૂઈ ગઈ? તો કે પૂનમને છે ઘેનની, અહીં ઘેન આવશે, ઘેનની દવા છે પીવાને કારણે છે પૂનમ છે એ સૂઈ ગઈ હતી। તો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર, અમારે આ સિવાય મટીરિયલ જોઈતું હોય બીજું, તો કે ભાઈ પ્રથમ પરીક્ષાના પેપરો, બાકી સ્વાધ્યાયન પોથી, વિડીયો બધું જોઈતું હોય ક્યાંથી મળે? તો પેલા જુઓ મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં એટલે કે તમને શું શું વસ્તુ મળશે? તો એક તો દરેક ધોરણના પાઠના વિષય, પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી, અભ્યાસ, સ્વાધ્યાય, સોલ્યુશન એની પીડીએફો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી એસાઇનમેન્ટ એની પીડીએફ, દરેક ધોરણના બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પીડીએફ, દરેક ધોરણના એકમ કસોટીની સમજૂતીના વિડીયો એની પીડીએફ, દરેક ધોરણના બધા જ વિષયના સ્વાધ્યાયન પોથી સમજૂતીના વિડીયો એની પીડીએફ, આ તમામ વસ્તુ મળશે। ક્યાંથી મળશે? તો કે આપણી એપ્લિકેશનમાંથી। એપ્લિકેશન કઈ રીતના ડાઉનલોડ કરશો? તો કે પ્લે સ્ટોરમાં, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, અથવા તો તમારા માતા પિતા હોય એને તમે જાણ કરો એટલે કે એ લોકોની મદદથી તમે આ ડાઉનલોડ કરી શકો। તો એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરો એટલે પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો, જેથી કરીને હા, જે મોબાઈલ તમારો ઘરે રહેતો એમ નંબર એડ કરવાનો, અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો તમે લોગિન થઈ જશો। હવે અહીં પેઇડ કોર્સમાં મિત્રો તમે જશો તો ત્યાંથી તમને શું મળશે? તો કે ત્યાં તમને ક્લિક કરશો એટલે ધોરણ 4 નું એક ફોલ્ડર આવશે, અને ફોલ્ડરમાં તમે જશો તો ત્યાં તમને ધોરણ 4 ની પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો, પછી આ જે આખી પ્રશ્ન બેંક છે ટાઈપિંગ સાથે જવાબ સાથેની એ સોલ્યુશનની પીડીએફ ત્યાંથી મળી જશે। આ સિવાય ધોરણ 4 નું ઘણું બધું મટીરિયલ મૂકેલું છે, મળી જશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ આવશે, એમ ક્લિક કરશો એટલે જો ધોરણ 4 આવશે, એની ઉપર ક્લિક કરશો એટલે વિષય આવશે, વિષય પ્રમાણે એમાં પાઠ આવશે, એટલે તમારે ગણિત, ગમ્મત છે, આસપાસ છે, કોહુ છે, આ બધા વિષયના વિડીયો છે તો તમે ત્યાંથી જોઈ શકશો ફ્રીમાં। રેડી? તો ખાસ તમારા મિત્રોને શેર કરો, કેમ કે આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેનને તમે જાણ કરી શકો છો। ચાલો આગળ વધીએ। સરસ મજાનો આપણે બીજો વિભાગ આપેલો છે, તમારે આ વિડીયો પોઝ કરીને વાંચી લેવાનું છે। આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીએ। આ કાવ્યમાં કઈ ઋતુની વાત છે? તો કે ચોમાસાની ઋતુની વાત છે ભાઈ। મમ્મી બાળકોને વરસાદમાં નહાવા જવાની કેમ ના પાડે છે? કદાચ વરસાદમાં પલળવાથી બીમાર પડશે એટલે ના પાડે છે। આ કાવ્યમાં મ મૂળાક્ષર શરૂ થતા કયા કયા બાળકોના નામ છે? તો કે મ મૂળાક્ષરથી મીના, મહેશ, મંજુ, મુન્નો, હા, બધાના નામ છે મ ઉપરથી શરૂ થાય છે। ગલીમાં ગલુડિયાઓ દોડા દોડી શા માટે કરે છે? તો કે બહાર મુશળધાર વરસાદ આવતો હોવાને કારણે ગલીમાં ગલુડિયા છે દોડા દોડી કરે છે। વરસાદમાં તમને પલળતા તમારા ઘરમાં કોણ રોકે છે? શા માટે? તો કે અમને વરસાદમાં પલળતા મમ્મી અને પપ્પા રોકે છે, કારણ કે વરસાદમાં ભીંજાવાને કારણે બીમાર પડી શકે એટલે। ચાલો ત્રીજો વિભાગ સરસ મજાનો આપેલો છે, તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો।
આ સંવાદ કયા તહેવારની સાથે છે જોડાયેલો છે? તો કે આ સંવાદ છે ઉત્તરાયણ તહેવાર સાથે જોડાયેલો છે. કબૂતરની પાંખ કેમ કપાઈ ગઈ હશે? તો કે કબૂતરની પાંખમાં દોરી આવવાને કારણે પાંખ એમની કપાઈ ગઈ હશે. તો આ રીતના એમના જવાબ થશે. તમે વિડીયો પોઝ કરીને જોઈ શકશો. ચાલો આગળ તમને પ્રશ્ન 2 આપ્યું છે, ચણાને મૂછ ઉગી એટલે શું? તો કે ચણાને મૂછ ઉગી એટલે ચણો બળવાન થઈ ગયો. ચણો સાથી જાડો થયો હશે? તો કે ચણો છે તળાવમાં પલળીને જાડો થયો હશે. ચણો પોતાને પહેલવાન ગણાવે છે કારણ કે ચણો પોતાના જબરા જાડા અને મજબૂત થઈ જવાના કારણે પોતાને પહેલવાન જણાવે છે. નાના બાળકો દરેક વસ્તુ શા માટે મોઢામાં નાખે છે? તો નાના બાળકોના મોંમાં દાંત ઉગતા હોવાથી, ખંજવાળ આવતી હોવાથી દરેક વસ્તુ મોઢામાં નાખે છે. દાંતની કાળજી રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ? તો કે સવારે અને ઉઠીને અને સાંજે સૂતા પહેલા બ્રશ કરવું જોઈએ. કંઈ પણ ખાધા પીધા પછી કોગળા કરીને દાંત સાફ કરવા જોઈએ અને અતિ ગરમ કે ઠંડા પદાર્થો ખાવા ન જોઈએ. તમે કેવા સ્થળોએ ફરવા જવાનું ગમશે? તો તમે તમારી રીતના પણ જવાબ તમે લખી શકો છો. બાકી અહીં તમને લખેલો છે, વિડીયો પોઝ કરીને જોઈ શકશો. તમને અપરિચિત હોય તેવા કયા પક્ષીઓના નામ છે જણાવવાના છે. એટલે તમારે જે પરિચિત ના હોય એવા. ચાલો, પલળેલું ખિસ્સું કેવું રીતે સુકાઈ ગયું? તો કે ખિસ્સું ટપકું દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું અને સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યું ત્યારે એ રીતના સુકાઈ ગયું. તમારાથી મોટા તમારી સાથે કેવી વાત કરે છે તો તમને ગમે? તો તમારે છે વિડીયો પોઝ કરે અથવા તમારી રીતના પણ તમે લખી શકો. તમને કેવા કપડાં પહેરવા ગમે? હા, તમે અહીં જાતે પણ લખી શકો છો, પણ અહીંયા પણ આપેલા છે. વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો કે મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે એ મને ગમે. અહીંયા મિત્રો જવાબ શું આવશે? તો કે ભાઈ વૃક્ષો આપણને, તો કે ભાઈ ફળો છે, ફૂલ છે, આ ના આવે. ફળ છે, ફૂલ છે, હા એ આપે છે. પછી ઔષધિઓ આપે છે, ઇમારતી લાકડું આપે છે, આ રીતના વગેરે વગેરે છે તમે લખી શકો છો. છાંયો આપે છે, ઓક્સિજન આપે છે. તો આ રીતના આપણે વૃક્ષો છે એ ઉપયોગી છે. કયા પક્ષીનો માળો સૌથી સુંદર હોય છે સાથી? તો કે સુગરીનો માળો સૌથી સુંદર હોય છે. સુગરી વૃક્ષની ડાળી પર ખજૂરી, ઘાસ કે શેરડીના પાનના રેસાથી માળો ગૂંથે છે અને સુગરીના માળામાં ગૂંથણી ઝીણી, મજબૂત અને વિશિષ્ટ હોય છે. તમે કયા કયા કામ જાતે કરી શક્યા છો? તો તમારે જાતે તમે કરતા હોય એ તમે લખી શકો. ચાલો, દોડવું અને ઉઠવું બેમાં 100 ફેર છે. રેડી? હા. પછી નેક્સ્ટ, તમને મોટા થઈને શું બનવું ગમશે? તો તમે તમારી જાતે પણ જવાબ લખી શકો. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન 3 છે. હા, અહીંયા આપણે જો રૂચાએ બજારમાંથી ફરાક ખરીદ્યું. તો રૂચાએ બજારમાંથી રંગબેરંગી ફરાક ખરીદ્યું. તો એના આધારે આપણે ફરાકની આગળ રંગબેરંગી શબ્દ મૂક્યો, એ રીતના કોઈ પણ શબ્દ આપણે મૂકવાનો. તો જો એક વાદળ બોલ્યું, એક કાળું વાદળ બોલ્યું. સાંજના સમયે પવન વાતો હતો. સાંજના સમયે ઠંડો પવન વાતો હતો. ખેતરમાંથી મરચા ભેગા કર્યા. ખેતરમાંથી લાલ મરચા ભેગા કર્યા. શેરીના બાળકો વરસાદમાં નહાવા લાગ્યા. તો શેરીના બધા બાળકો વરસાદમાં શબ્દ આવશે, વરસાદમાં નહાવા લાગ્યા. નેક્સ્ટ, પતંગાની આંખ નીચે ધાબુ હોય છે. પતંગાની આંખ નીચે સફેદ ડાઘું હોય છે. અહીંયા હકીકતમાં ધાબુ ના આવે, ડાઘું આવશે. ચાલો, સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. સુરેન્દ્રએ લાલ મોટો પતંગ ચગાવ્યો. દાદીએ લાડવા વહેંચ્યા. તો દાદીએ મોટા લાડવા વહેંચ્યા. મારા ગામની પાસે જંગલ છે. મારા ગામની પાસે નાનું જંગલ છે. સવારનો તડકો સૌને ગમે છે. સવારનો કોમળ તડકો બધાને ગમે. થોડી વારમાં ખાબોચિયું ભરાઈ ગયું. થોડી વારમાં બધા જ ખાબોચિયા ભરાઈ ગયા. મારી મમ્મીએ ભોજન બનાવ્યું હતું. મારી મમ્મીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. ગઈ રાત્રિએ વરસાદ પડ્યો. ગઈ રાત્રિએ ધોધમાર વરસાદ પડ્યો. રાજાના ખજાનામાં સોનું હતું. રાજાના ખજાનામાં પુષ્કળ સોનું હતું. ધોબીભાઈએ કપડા પર ઇસ્ત્રી ફેરવા માંડી. ધોબીભાઈએ કપડા પર ફટાફટ ઇસ્ત્રી ફેરવા લાગ્યા માંડી. સૂર્યના ચિત્રનો એક
છોકરો છે, સૂર્યના ચિત્રમાં એક છોકરો છે, તો સૂર્યના ચિત્રમાં એક સુંદર છોકરો છે. તો આ રીતના મિત્રો એમના જવાબ થશે. આની સંપૂર્ણ સોલ્યુશનની PDF મેં તમને જેમ જણાવ્યું એ પેઇડ કોર્સમાં જઈને ધોરણ 4ના ફોલ્ડરમાં જઈને તમે જોઈ શકશો. ચાલો, સમાનાર્થી શબ્દ બને જણાવવાના છે. તો કે દિન તો દિવસ, રળિયામણું તો સુંદર, જમીન તો ધરતી, અવનવ તો નવતર, હરખ તો આનંદ. એવી જ રીતના સૂરજ તો કે રવિ, મુશ્કેલ તો તકલીફ, અતિશય પુષ્કળ, દુનિયા, જગત, નિરાત તો ફુરસત, ડોક તો ગરદન, ભીંજાવું તો પલળવું, ગાયબ તો લોભ, બળ તો તાકાત, ઝૂલો અને હિંચકો. આ રીતના મિત્રો તમને કોઈ પણ એક વિષય પર લખવાનું હતું. નદી કિનારાની સાંજ, પછી બીજું છે તમારા ગામમાં દરજીની દુકાન. વિડીયો પોઝ કરીને તમે જોઈ શકશો. તમારા ઘરનું રસોડું. તો આ રીતના મિત્રો તમારું છે એ સંપૂર્ણ જે પ્રશ્ન બેંક હતી એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર બાકી હોય, એનું કોઈ મટીરિયલ ધોરણ 4નું જોઈતું હોય તો તમે સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ તમામ મટીરિયલ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે. તો ત્યાંથી તમે મેળવી શકશો. વિડીયો જો તમારે જોવાનું બાકી હોય તો ત્યાંથી તમે જોઈ શકશો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.